મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. નિર્જરા તત્વ આપણું ચાલુ છે. એમાં આપણે અભ્યંતર તપના જે 6 પ્રકાર છે એમાંથી છઠ્ઠો પ્રકાર કાયોત્સર્ગ એ જોઈ રહ્યા હતા. અને કાયોત્સર્ગમાં આપણે શું જોયું કે કાયોત્સર્ગના 2 મુખ્ય પ્રકાર છે, દ્રવ્યોત્સર્ગ અને ભાવોત્સર્ગ. દ્રવ્યોત્સર્ગના 4 પ્રકાર જોઈ લીધા, ભાવોત્સર્ગના 3 પ્રકાર જોઈ રહ્યા હતા. હવે એમાં આ પહેલો કષાયોત્સર્ગ, બીજું છે ભવોત્સર્ગ અને ત્રીજું છે કર્મોત્સર્ગ. તો હવે આપણને આ ત્રીજો પ્રકાર જોવાનો છે, બાકી છે તે જોઈ લઈએ. તો આ કર્મોત્સર્ગ એટલે કે શું છે? જ્ઞાનાવરણ આદિ કર્મોનો ત્યાગ, તેને કહેવાય છે કર્મોત્સર્ગ. ઉત્સર્ગ જે છે કર્મ પ્લસ ઉત્સર્ગ એટલે કર્મોત્સર્ગ. કર્મનું ઉત્સર્ગ કરવું, ઉત્સર્ગ એટલે કે ત્યાગ કરવું, એને કહેવાય છે કર્મોત્સર્ગ. તો આ બધા જે પણ કર્મો છે એનું ત્યાગ કરવું એને કહેવાય છે કર્મોત્સર્ગ. એટલે કે જે પણ બંધાયેલા કર્મ હોય, જૂના પડેલા, જે આત્મા ઉપર બંધાઈને પડેલા હોય કર્મો, તો એની નિર્જરા કરવી એને કહેવાય છે કર્મોત્સર્ગ. એટલે એવી રીતે નિર્જરા તત્વમાં આવી જાય છે. અને બીજી રીતે એવી રીતે પણ થઈ શકે છે કે નવા બંધાતા કર્મોનું ત્યાગ કરવું, એટલે કે નવા કર્મોનું બંધ થવા નહીં દેવું, તો એ પણ એવી રીતે આવી શકે છે કર્મોત્સર્ગમાં. ઓકે, તો એવી રીતે આપણે ભાવોત્સર્ગના આપણે 3 પ્રકાર જોઈ લીધા. એવી રીતે આ 6 પ્રકારના જે અભ્યંતર તપ છે તે આપણે ભણી લીધું. અભ્યંતર તપ દ્વારા શું થઈ શકે છે? પરમ નિર્જરા થઈ શકે છે. આ પરમ નિર્જરાનું કારણ બની શકે છે. પરમ નિર્જરા એટલે કે શું? કે નિર્જરા એક તો નિર્જરાનું મિનિંગ છે કે અંશે અંશે કર્મો નું નાશ કરવું, આત્મા ઉપરથી અંશે કર્મોનું ખરવું, ઝરવું, ત્યાગ કરવું, એને કહેવાય નિર્જરા. પણ જયારે આપણે કહીએ પરમ નિર્જરા એટલે કે શું? કે વધારે ક્વોન્ટિટીઝમાં, જથ્થાના જથ્થા ઘણા બધા કર્મો નું નાશ કરવું એક સાથે, તો એને કહેવાય પરમ નિર્જરા. અને પરમ નિર્જરા એટલે કે એ લેવલમાં નિર્જરા કરવી કે જેના કારણે કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે, તો એને કહેવાય પરમ નિર્જરા. ઓકે, એ ધ્યાન રાખવું. માત્ર નિર્જરા એટલે કે માત્ર અંશે કર્મોનું ત્યાગ કરતા જવું, થોડા. પણ પરમ નિર્જરા એટલે કે એ લેવલમાં એટલા ઇન્ટેન્સિટીથી કર્મોનો નાશ કરવું કે કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે અને આખી ટોટલ નિર્જરા થઈ જાય. એટલે કે શું? ટોટલી કર્મોથી મુક્ત થઈ જાય આત્મા, એ લેવલની નિર્જરા ને કહેવાય પરમ નિર્જરા. એ બધાને નોટ ડાઉન કરી લેવું આનું મિનિંગ. ઓકે, શું છે એનું મિનિંગ? કેવલ જ્ઞાન પ્રગટ થાય પ્લસ શું? કેવલ જ્ઞાન પ્રગટ થાય એ લેવલ એટલા પ્રમાણમાં કર્મોની નિર્જરા કરવી પ્લસ મોક્ષની અવસ્થાની પ્રાપ્ત થાય, એવી રીતે ટોટલી કર્મોથી મુક્ત થઈ જાય આત્મા, એ લેવલમાં કર્મોનું ક્ષય કરી નાખવું, એને કહેવાય પરમ નિર્જરા. તો અભ્યંતર તપનું મહત્વ કેટલું હશે એ આપણને ખ્યાલ આવ્યો. એટલે જે પણ આ 6 પ્રકાર છે એને લાઇટલી નહીં લેવા. આપણને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા જીવોને પ્રાયશ્ચિત કરતા પ્રાયશ્ચિતના આંસુમાં આટલી તાકાત હોય. પ્રાયશ્ચિત એ શું છે? અભ્યંતર તપમાં એટલી તાકાત હોય કે કેવલ જ્ઞાન પ્રગટ કરાવી શકે છે. એટલા શાસ્ત્રમાં કેટલા બધા એક્ઝામ્પલ્સ છે. મૃગાવતી સાધ્વીજીનો ખ્યાલ છે ને, એમાં પણ પ્રાયશ્ચિત કરતા શું થયું? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ. પછી કુરગડુ મુનિવર, એમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થયું. પછી ચંડ રુદ્રાચાર્ય, તેમને પણ પ્રાયશ્ચિત નામક જે અભ્યંતર તપ છે એ આ પ્રાયશ્ચિત કરતા એમને આ મોક્ષની અવસ્થાની એટલે કેવલ જ્ઞાન અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ. એટલે પછી છે વિનય છે, વૈયાવચ છે, એમાં પણ કેટલી તાકાત છે.
સ્વાધ્યાય છે, ધ્યાન છે, કાયોત્સર્ગ, એ બધું કરતા કરતા કેટલા બધા એવા એક્ઝામ્પલ્સ છે કે પરમ નિર્જરા કરાવે છે, લિટરલી પરમ નિર્જરા કરાવે છે, એટલા કેટલા બધા એક્ઝામ્પલ્સ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. અહિમુત્તા મુનિવરનું પણ એક્ઝામ્પલ છે કે તેઓ પણ પ્રાયશ્ચિત કરતા કરતા એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું હતું. એટલે એ આપણને ખ્યાલ આવે. અહીંયા બીજો એક પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવું કે આપણે જે અહીંયા કર્મોત્સર્ગ નું કહ્યું ને, તો એમાં સ્પેસિફિકલી આપણને શું જોવાનું કે જે જૂના પડેલા કર્મો હોય ને તો એનો ત્યાગ કરવો, ને એટલે કે એનું ક્ષય કરવું અંશે અંશે, તો એ કર્મોત્સર્ગમાં આવશે. હવે આપણે આગળ ચાલશું. નિર્જરા તત્વ જાણવાનો ઉદ્દેશ્ય, રિયલ એનું કારણ શું છે, શા માટે જાણવું જોઈએ, એ હવે આપણને સમજવું પડશે. ઓકે, તો હવે નિર્જરા તત્વ શા માટે જાણવાનું છે, એનું કારણ શું છે, ઉદ્દેશ્ય શું છે? તો જે પણ આપણે અનાદિકાળથી આપણું આત્મા એક્ઝિસ્ટન્ટ છે આ 14 રાજલોકમાં, એવું કોઈ એક પર્ટિક્યુલર દિવસ નથી કે કોઈ આત્મા જન્મ લીધું છે અને પછી ત્યારથી કર્મ બાંધવાનું સ્ટાર્ટ કર્યું છે, એવું કોઈનું પણ નથી. પણ સાચે શું છે, અનાદિકાળથી પહેલાથી જ પ્રેઝન્ટ હતું આપણા બધાનું, એક્ઝિસ્ટ કરતો હતો આપણા બધાનો આત્મા છે અને રહેશે પણ ફ્યુચરમાં. ત્યારે પણ નષ્ટ થવાનું નથી, ન તો કોઈનું જન્મ મરણ થવાનું છે આત્માનું, આત્મા દ્રવ્યનું. એટલે અનાદિકાળથી કરીને આજ સુધીમાં કેટલા બધા કર્મો આપણે ભેગા કર્યા હશે, બાંધ્યા હશે. તો એ બધા કર્મો જે છે ને, તો એના કારણે શું થાય છે, આપણો આત્મા ભટકી રહ્યો છે આજ સુધી આપણા માંથી કોઈનું પણ કેવલ જ્ઞાન નથી થયું ને, કોઈનું પણ આપણામાંથી કેવલ જ્ઞાન પ્રગટ આપણને થયું નથી ને, 4 ઘાતી કર્મોનું નાશ આપણે કરી પણ નથી શક્યા. શપક શ્રેણીનું પણ મંડાણ આપણે બધા કરી નથી શક્યા આજ સુધી. એટલે કેટલા કર્મો ભેગા કરીને, સંચય કરીને, ભેગા કરીને આપણે બેઠા હશું અને સંસાર ભ્રમણ આપણા બધાનું ચાલુ છે. આ ભાવમાં આપણે બધા મળ્યા છીએ, આવતા ભાવમાં કોણ ક્યાં હશે અને પૂર્વ ભાવમાં ક્યાં ક્યાં હતા અને ક્યાંથી બધા આવ્યા છે આ ભાવમાં, અને ક્યાં આગળ જશું. એટલે ભ્રમણ એ કન્ટિન્યુઅસલી ચાલુ છે આ 14 રાજલોકમાં. અહીંયાથી ત્યાં બધા ભટકી રહ્યા છીએ. તો આ બધા જે પણ કર્મો છે, જે સંચિત કરેલા, જે ભેગા કરેલા, જે જૂના પડેલા આત્મા પર કર્મો છે, જે બંધાતા જાય છે અને બંધાઈને રહેલા છે, તો એ બધા કર્મો આપણું જે આત્માનું સ્વરૂપ છે અને ભ્રષ્ટ કરી રહ્યા છે. આત્માનું જે સાચું સ્વરૂપ છે એ કેવું, કેટલો બધો ક્વોલિટીઝ છે એમાં, કેટલા બધા ગુણો રહેલા છે, ગુણોનું ભંડાર છે, પણ એ આટલા બધા અનંત ગુણો એ પ્રગટ થઈ નથી શકતા. આત્મા સ્વરૂપ જેનું સાચું સ્વરૂપ છે એ પ્રગટ થઈ નથી શકતું. કોના કારણે? આ કર્મોના જ કારણે, સંચિત કરેલા કર્મોના કારણે. એના કારણે આપણે આપણું જે સાચો આત્માનું કેવું સાચું સ્વરૂપ છે, સ્થિર રહેવાનું સાચું સ્વરૂપ છે, અચલ, મેરુ જેવો અચલ રહેવા, એટલે એવું રહેવું જોઈએ આપણા આત્માના પ્રદેશો. છતાં પણ સ્પંદન તો ચાલુ જ છે, અસ્થિરતા રહેલી છે, યોગ ચાલુ છે, ક્રિયાઓ ચાલી રહેલી છે. તો આત્માનું જે સાચું સ્વરૂપ એનાથી ભ્રષ્ટ થઈ ગયું છે આપણા બધાનો આત્મા. તો એ બધા કર્મો જે છે, એ બધા કર્મોને બાળી નાખવા માટે કયો ટેકનિક બેસ્ટ છે? એ છે નિર્જરા તત્વ. એ બેસ્ટ ટેકનિક છે. કર્મને કાષ્ટની અહીંયા ઉપમા આપેલી છે. કર્મરૂપી જે કાષ્ટ છે, લાકડું છે, એના લાકડાના સમૂહને બાળી ને ભસ્મીભૂત કરી નાખનાર તપશ્ચર્ય ધર્મ તે નિર્જરા તત્વ છે. એટલે હવે કોઈ લાકડા પડેલા હોય એના ઉપર આગ લગાડીએ તો બધા જ નાશ થઈ જાય ને, એક સાથે બધા ભસ્મીભૂત થાય, નાશ થઈ જાય. તો એવું છે આ નિર્જરા તત્વ, કે આટલા બધા કર્મો જે આત્મા ઉપર ચોંટીને બેઠેલા છે, તો એને તપશ્ચર્યાની અગ્નિ જો લાગી જાય, પ્રજ્વલિત થઈ જાય, તો આખા બધા જ કર્મોનો નાશ કરી શકે એટલી તાકાત રહેલી છે એમાં. એટલા માટે નિર્જરા તત્વ તે આત્માનું સ્વરૂપ છે. એવી રીતે આપણને વિચારીને આત્મધર્મ સન્મુખ થયેલો આત્મા આ બધું કરે, આ બધી તપશ્ચર્યા કરે. જે 6 બાહ્ય તપ છે પ્લસ 6 અભ્યંતર તપ છે, બધું કરવું જોઈએ. કારણ કે નિર્જરા તત્વ કેવું છે,
આત્માનું સ્વરૂપ છે. નિર્જરા તત્વમાં શું આવે કે કર્મોનું નાશ કરવું, એટલે જે આત્મા ઉપર ચોટેલા જે કર્મો છે તે કર્મથી બંધાયેલો આત્મા જે છે એનું સાચું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ આત્માનું સ્વરૂપ કેવું છે? કર્મથી મુક્ત હોય એવું હોય, મલિન નહીં હોય, કર્મોથી મલિન નહીં હોય, પણ ચોખ્ખું હોય, સ્ફટિક જેવું નિર્મલ હોય, ચોખ્ખું હોય, તે એનું સાચું સ્વરૂપ છે. તો એવા સાચા આત્માના સાચા સ્વરૂપને લાવવા માટે, પ્રગટ કરવા માટે આ આલંબન મને છે નિર્જરા તત્વ. એટલા માટે આપણને શું કરવું જોઈએ? સમજીને જાણીને આપણને શું કરવું જોઈએ કે આપણને જે પણ જે નિર્જરા તત્વ નું આદર કરવું જોઈએ. આ કેવું છે? ઉપાદેય તત્વ છે. એને ઉપાદેય સ્વરૂપે આપણને સ્વીકારવું જોઈએ કે હા, આ કરવા જેવું છે. એવું બિલકુલ પણ અંદરથી હોવું નહીં જોઈએ કે અરે નહીં, આ તો કરવા જેવું નથી. કોણ કરશે ઉપવાસ? કોણ કરશે છઠ્ઠમ? કોણ કરશે આંબી લેકાસણા? આ તો મારા માટે કરવા જેવું નથી. એવી રીતે જે પણ થિંકિંગ માન્યતા, ખોટી માન્યતાઓ રહેલી હોય તો એ હટાવી નાખવાની. જે પણ આપણને જે પણ આત્મા જે આત્મધર્મ સન્મુખ થયેલું જો હોય તો એ બધું એ કરે, એને એ બધું કરવા જેવું લાગે. પણ જે આત્મધર્મ સન્મુખ થયેલું નહીં હોય, હજી પણ સંસાર સન્મુખ રહેલો હોય, તો એને આ બધું કેવું લાગે? હેય લાગે. આ કરવા જેવું નહીં લાગે. આ તપસ્યાઓ છે ને, 6 અભ્યંતર, 6 બાહ્ય, એ બધા નિર્જરા તત્વોમાં જે પણ 6 પ્રકાર છે, તપશ્ચર્યાઓ છે, 6 પ્રકારના તપ છે, એ કરવા જેવા નહીં લાગે ને એના માટે એ હેય હોય. કારણ કે તે જીવ હજી પણ સંસાર સન્મુખ છે. એટલા માટે એ શું કરે? ખાઓ પીવો મજાની લાઈફ, એવા ટાઈપનું એના શું હોય? ફંડા એવા ચાલતા હોય. પણ જે આત્મધર્મ સન્મુખ થયેલું હોય કે નહીં, મને આત્મધર્મમાં રહેવું છે, આત્માના સ્વભાવમાં રહેવું છે, જે આત્મા અને હવે મોક્ષ સન્મુખ થઈ ગયો હોય તો એ પછી શું કરે? પોતાના જે સાચા સ્વરૂપમાં રહેવા પ્રયત્ન કરે. જેટલું થાય એટલું પોતાના સાચા સ્વરૂપમાં રહેવા પ્રયત્ન કરે. આત્માનું સાચું સ્વરૂપ શું કેવું છે? એ ખાવા પીવાનું છે? નથી ને. જે સિદ્ધ સ્વરૂપ, જે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન સિદ્ધ ભગવંત છે, શું તે ત્યાં બેસીને ખાય પીવે છે? નથી ખાતા પીતા ને કઈ. તો એ જ છે, તે સાચું આત્માનું સ્વરૂપ છે કે કાંઈ પણ ખાવાનું પીવાનું નહીં હોય. તો આપણે પણ હમણાં શું કરવા પ્રયત્ન કરવું જોઈએ? જેટલું થઈ શકે, જેટલું બની શકે એટલી વધારે વખત વધારે આપણને આત્માના સાચા સ્વરૂપમાં રહેવા માટે પ્રયત્ન કરવું જોઈએ. જે ઉપવાસ છે, ઉપવાસમાં શું હોય? ન ખાવાનું. 24 ઉપવાસ હોય તો ન ખાવાનું ન પીવાનું, રાઈટ? બિલકુલ ખાવાનું પીવાનું કઈ નહીં. એટલે ત્યારે આપણે થોડીક વાર માટે આપણે કેવા અવસ્થામાં હોઈએ? ભલે હવે જે પણ સેલ્સ છે, તો સેલ્સ દ્વારા આહાર આપણું ભલે ચાલુ હોય, શરીર દ્વારા, શરીરના સેલ્સ દ્વારા, પણ આપણે મોઢામાંથી તો આહાર કે પાણી લેતા નથી ને. એટલીસ્ટ આપણું તે એટલું બંધ હોય. અને આત્માના સ્વરૂપમાં આંશિક પ્રમાણમાં આપણે રહેવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એ જેટલું થઈ શકે એટલું ઉપવાસ એટલે કેવું? અણહારી અવસ્થામાં રહેવા માટે પ્રયત્ન કરવાનું છે આપણને. કે આ મારું સાચું સ્વરૂપ છે, ખાવા પીવાનું મારું સાચું સ્વરૂપ નથી. તો એવી રીતે આપણને વિચારીને આ બધું જે પણ 6 પ્રકાર છે તપશ્ચર્યાના, બાહ્ય પ્રકાર, બાહ્ય તપના, તો એ બધું આપણને આદર કરવું જોઈએ. પ્લસ અભ્યંતર તપના જે પણ આપણે 6 પ્રકાર ભણ્યા, એ બધું એનું આદર કરવું જોઈએ આપણને. ઓકે, કન્ટિન્યુ ક્યાં છે? એટલું જ છે. અચ્છા, અહીંયા છે. તો એવી રીતે બંને પ્રકારનું જે તપશ્ચર્યા છે, 6 અભ્યંતર અને 6 ભેદ બાહ્ય, બંને ટાઈપની જે પણ તપશ્ચર્યા છે, જે નિર્જરા તત્વમાં આવે છે, તો એ આપણે જો આદર કરીએ તો પછી આપણને આપણી અંદર શું થાય? માન્યતા એ દ્રઢ થઈ જાય કે નિર્જરા તત્વ એ ઉપાદેય રૂપે છે, એ કરવા જેવું છે. તો એ ઉપાદેય સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય. પ્લસ શું થાય?
જે પણ જૂના પડેલા કર્મો છે, અનાદિકાળથી જે સંચય કરીને પડેલા છે આત્મા ઉપર, આત્માના જે શુદ્ધ સ્વરૂપ અને જે એના અનંત ગુણોને ઢાંકનાર એવા કર્મો છે, આપણે એને આપણે નાશ કરી શકીએ છીએ આ નિર્જરા તત્વ દ્વારા. એવું હોય છે. એટલે એ આ મેઇન રીઝન છે નિર્જરા તત્વ ભણવા પાછળનું. આ મેઇન રીઝન છે કે આપણે આ નવતત્વમાં આપણે ઓળખાણ કરી રહ્યા છીએ કે આ તત્વો શું છે, કયા હેય છે અને કયા ઉપાદેય છે, શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. આ ભાવ આપણને મળ્યું છે તો એમાં આપણને શું કરવા જેવું નથી, શું કરવા જેવું છે. તો અહીંયા આપણને ક્લેરિટી પ્રાપ્ત થશે. જે ભગવાન આપણને સાચે કહેવા માંગે છે ને, તો એ બધું જ આ નિર્જરા તત્વમાં સમાવેશ થઈ જાય છે. બધું જ જે કહેવાય ને કે પ્રભુ જે પણ દેશના આપે છે ને, તો એ જે પણ દેશના આપે છે એ બધું નવતત્વ ઉપર જ બેઝડ હોય છે. નવતત્વથી બહાર કઈ પણ ન હોય, બધું એની અંદર સમાવેશ થઈ જાય છે. એવું છે. આખા દેશનાનો સાર કહેવાય એમાં જ છે, આ નવતત્વોમાં. તો આવી રીતે નિર્જરા તત્વ આપણને પ્રાપ્ત થાય તો પછી સંવર તત્વ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે. કારણ કે બંને કેવા છે, પરસ્પર સંબંધ છે બંનેનું. હવે નિર્જરા તત્વ જેને પ્રાપ્ત થાય તો એ શું કરે, એનું ફોકસ ક્યાં રહેલું હોય કે જૂના પડેલા કર્મોને સાફ કરવાનું છે મને. એટલે સફાઈ કાર્યક્રમ ઉપર ફોકસ્ડ જે આત્મા હોય, સમજો કે હવે આ ઘર છે આપણું, ઘરની હવે અને આપણું ફોકસ શું હોય કે અંદર ઘરમાં ઘણું બધું કચરો છે, અનાદિકાળથી બધી ધૂળ જામેલી છે, એકદમ ડર્ટી થઈ ગયું છે. તો ધૂળ જે અનાદિકાળથી જામેલી હોય તો એને કાઢવા માટે પ્રયત્ન કરવા માટે કેટલી મહેનત કરવી પડે આપણને. ઘસીને ફ્લોર્સ હોય, વોલ્સ હોય, એના ઉપર ઘસીને કેટલી મહેનત કરવી પડે તો નીકળે ને જાય. ઘણી મહેનત કરવી પડે. તો જ્યારે આપણું ફોકસ રહેલું હોય કે ઘર જે છે એને સાફ કરવાનું, જે જૂના પડેલા કચરાને સાફ કરવાનું અને શુદ્ધ કરવાનું જ્યારે ફોકસ રહેલું હોય, તો ઓટોમેટિકલી આપણું એ પણ ફોકસ થઈ જાય ને કે હવે નવા કચરાને એન્ટર થવા નહીં દેવું. બહારના નવા કચરાને હવે ધૂળ મટ્ટી કે જે પણ કચરો હોય બહારનું, એ નવો એન્ટર થવા તો આપણે નહીં જ દઈએ ને, ઓબ્વિયસલી. તો એ જ વાત છે અહીંયા કે નિર્જરા તત્વ જેને પ્રાપ્ત થાય તો સંવર તત્વ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે. જેનું ફોકસ રહેલું હોય કે આત્માની અંદર પડેલું જે અનાદિકાળથી જે કર્મો છે એને હવે કાઢવું છે, તો ઓટોમેટિકલી નવા કર્મોનું બંધ એ કરે જ નહીં ને જીવ. એ તો ફાયદો શું? અંદરથી કચરો કાઢીને બહાર ફેંકે અને બહારનું કચરો અંદર નવો આવવા દે, તો પછી શું થાય ફાઇનલ? કઈ એનું રિઝલ્ટ શું રહે? મતલબ નહીં રહે ને. એવું હોય નહીં. એટલે જેને સાચે નિર્જરા તત્વ પ્રાપ્ત થાય ને, તો એ સંવર તત્વ તો અવશ્ય પ્રાપ્ત થાય જ. અને જો નિર્જરા કરનાર જીવ, નિર્જરા તત્વ આદરનાર જીવ, જો સંવર તત્વ ઉપર હજી એની પ્રાપ્તિ નહીં થયેલી હોય, તો દેટ મીન્સ એ સાચે નિર્જરા તત્વ એને પ્રાપ્ત થયું જ નથી. એ માત્ર કરી રહ્યો છે જે પણ તપશ્ચર્યા વગેરે, એ બીજા કોઈ ઇન્ટેન્શન્સ થી કરી રહ્યો છે. હજી એને સાચે એ પ્રાપ્ત થયું નથી આત્મામાં. એનું એ મિનિંગ થાય. એટલે આપણને ધ્યાન રાખવું કે બંને પરસ્પર સંબંધ રહેલું છે. ધ્યાન રાખવાનું. જે મોક્ષ સન્મુખ થયેલો આત્મા હોય ને, તો એ બંને એને પ્રાપ્ત થાય, બંને તત્વ એને પ્રાપ્ત થાય. અને જે મોક્ષ સન્મુખ હજી આવ્યો નહીં હોય આત્મા, એને બંને પ્રાપ્ત નહીં થાય. એ ભલે નિર્જરા તત્વના જે પણ બાહ્ય તપ છે જો કરતો હોય, કે કાંઈ પણ અભ્યંતર તપ કરતો હોય, પણ એના ઇન્ટેન્શન્સ બીજા કોઈ જે લક્ષ્ય, એ સાચા લક્ષ્ય નહીં પણ હોઈ શકે. મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય નહીં પણ હોય. સંસાર સુખ કે માત્ર દેખાવ માટે, અથવા તો કોઈ કહે છે એટલા માટે કરેલું હોય. પણ એનો સાચો જો એવા ઇન્ટેન્શન હોય ને કે મને અંદરના બધા કર્મોને સાફ કરવા છે, તો ઓટોમેટિકલી નવા કચરાને અંદર આવવા નહીં દે. એટલે કે સંવર તત્વ તો અવશ્ય ફોલો કરે જ. એટલે એ આપણને એના ઉપર ધ્યાન રાખવાનું છે હવેથી આપણને. ઓકે, પછી આગળ પોઈન્ટ શું છે? નેક્સ્ટ પોઈન્ટ કે સંવર તથા નિર્જરા તત્વ પ્રાપ્ત થતા બીજા સર્વે તત્વો પોતપોતાના હેયોપાદેયાદિ
સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેથી અંતે મોક્ષ તત્વ પ્રાપ્ત થાય છે. અને એ જ આ નિર્જરા તત્વ જાણવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે, તો હવે અહીંયા શું કહે છે કે સંવર અને નિર્જરા તત્વ જો બંને પ્રાપ્ત થઈ જાય જીવને, તો બીજા બધા જ તત્વો જે છે, બીજા જે બાકીના તત્વો છે ને, એ બધા પોતપોતાના સાચા સ્વરૂપે જીવને પ્રાપ્ત થઈ જાય છે. એટલે એનું મિનિંગ શું કે જે પણ સમજો કે પુણ્ય તત્વ છે, પાપ તત્વ છે, બંધ તત્વ છે, આશ્રવ તત્વ છે, સંવર તત્વ છે, જે પણ બાકીના જે પણ તત્વો છે, એના જે પણ સાચું સ્વરૂપ છે, કોઈકનું સ્વરૂપ કેવું છે કે એ હેય છે, એટલે કરવા જેવું નથી, અને કોઈક તત્વોના સ્વરૂપ છે કે ઉપાદેય છે, એટલે કે કરવા જેવા છે, અને કોઈક જાણવા જેવા છે, જીવ અજીવ એ બધું જાણવા જેવા સ્વરૂપ છે, એવા તત્વો છે. તો બધા જ તત્વો પોતપોતાને સ્વરૂપે જીવને પ્રાપ્ત થઈ જાય છે. ક્યારે? જ્યારે આ નિર્જરા અને સંવર તત્વ જ્યારે જીવને પ્રાપ્ત થાય, એટલે પહેલા તો નિર્જરા તત્વ જ્યારે જીવને પ્રાપ્ત થાય તો અવશ્ય સંવર તત્વ તો પ્રાપ્ત થઈ જ જાય. બંને પ્રાપ્ત થાય તો સાચા સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય, તો પછી જીવને બીજા બધા તત્વો પોતપોતાના સાચા સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય. એટલે કે એ હવે આત્મા સ્વીકારે છે, જાણે છે કે હા, એકદમ કન્વિક્શન સાથે એ સ્વીકારે છે અને એક્સેપ્ટ કરે છે કે હા, આશ્રવ તત્વ તો હેય તત્વ જ છે, આ કરવા જેવું નથી. સંવર તત્વ એ ઉપાદેય જ છે, એ ત્યાગવા જેવું નથી. બંધ તત્વ એ ત્યાગવા જેવું છે, હેય છે. પોતપોતાના સાચા સ્વરૂપે બધું જ એ પ્રાપ્ત કરે છે જીવ પછી, બાકી બધા તત્વોનું. તો એના કારણે પછી હવે મોક્ષ એનાથી દૂર રહી શકતો નથી. એટલે અંતે પછી જ્યારે બધા જ તત્વો જીવને પોતપોતાના સાચા સ્વરૂપે જ્યારે પ્રાપ્ત થાય ને, તો અવશ્ય ફિક્સ 100% વિથ કન્ફર્મેશન જીવને અંતે મોક્ષ તત્વ અવશ્ય પ્રાપ્ત થાય જ છે. એવું છે. એટલે મેન આપણને બધા તત્વો આપણને શું કરવાનું છે, આ નવ તત્વો ભણવા પાછળનો સાચો મોટિવ શું છે કે બધા તત્વો સમજો, જાણો અને સ્વીકારો, પોતાના સાચા સ્વરૂપે પ્રાપ્ત થવું જરૂરી છે. તો પછી મોક્ષ તત્વ પણ આપણને પ્રાપ્ત થઈ શકશે. મોક્ષ તત્વ એટલે કે શું, એનું હવે આપણે આગળ ચાલીને આવશે. હવે 9મું તત્વ આવશે, 8મું આવશે બંધ તત્વ, પછી 9મું આવશે મોક્ષ તત્વ. ત્યારે ખ્યાલ આવશે કે એનું સાચું સ્વરૂપ શું છે. એમ આપણે એક લાઈનમાં કહીએ તો ટોટલી બધા કર્મોથી મુક્ત અવસ્થા, બધા ગુણો જયારે પ્રગટ થાય એવી અવસ્થા, તો એ બી પ્રાપ્ત થાય અંતે. ઓકે, તો એ જ આ નિર્જરા તત્વ જાણવાનો મુખ્ય, સૌથી મેન અને મુખ્ય ઉદ્દેશ એ જ છે કે શું નિર્જરા તત્વનું જાણવાનું મુખ્ય શું ઉદ્દેશ છે કે આનું સ્વરૂપ પ્રાપ્ત થશે, તો સંવર તત્વનું સાચું સ્વરૂપ પણ પ્રાપ્ત થશે જ, અને સાથે સાથે બીજા બધા તત્વોનું સાચું સ્વરૂપ પ્રાપ્ત થશે, જેનાથી અંતે મોક્ષ તત્વ પણ પ્રગટ થશે, એ પણ પ્રાપ્ત થશે જ જીવને. એટલે અંતે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ, તે જ એ મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે એના ઉપરથી આપણને શું હવે ખ્યાલ આવશે, એ બધું ફૂટનોટમાં છે હવે, કે જે પણ આપણે ભણ્યા ને, અહીંયાથી આ ફૂટનોટ અહીંયાથી થાય છે અહીંયા. ઓકે, જે પણ આ બધા આપણે બાહ્ય તપશ્ચર્યા જે પણ ભણી ને, ઉપવાસ હોય, એકાસના હોય, આઈમ્બીલ હોય, ઉણોદરી, વિગઈ, ત્યાગ, કાય ક્લેશ, જે પણ બાહ્ય તપ જે પણ આપણે ભણ્યા ને, તો એવું જો મેન્ટાલિટી હોય ને આપણી, ક્યારે આ તો બાહ્ય તપ છે, આપણે શું એને ડિવેલ્યુ કરીએ, એને જે અભ્યંતર તપને વધારે કોઈક એવા હોય કે અભ્યંતર તપને જ વેલ્યુ આપે, પણ બાહ્ય તપશ્ચર્યા એને વેલ્યુ નહીં આપે, તો એ પણ ખોટું છે. તે અહીંયા હવે પોઈન્ટ અહીંયા ક્લિયર, અહીંયા એની ક્લેરિટી અહીંયા આપણને પ્રાપ્ત થશે આ ફૂટનોટમાં. ઓકે, તો એમાં શું કહે છે કે આ બધા જે પણ ઉપવાસ, એકાસના, આ તો બધા બાહ્ય તપ છે. તો એવી તપશ્ચર્યા તો જાનવરો પણ કરે છે, એમાં શું મોટી વાત છે? જાનવરો કરે છે, બીજા લોકો, અન્ય લોકો પણ કરે છે, એમાં શું મોટી વાત છે? સાચું તો કરવું હોય તો અભ્યંતર તપ કરવું, જો કરવું હોય તો માત્ર યોગા મેડિટેશનમાં જવું
ધ્યાન સાધનામાં બેસવું, એવા એવા ટાઈપનું ઘણાની એવી મેન્ટાલિટી થઈ ગયેલી છે. તો એ બધું કહીને શું થાય, એવા આપણે બધું થિંકિંગ હોય કે બીજાને એવા ટાઈપના વચન કહીએ ને તો શું થાય, જે બાહ્ય 6 પ્રકારના બાહ્ય તત્વો છે ને, જે નિર્જરા તત્વના એ પાર્ટ છે, તો એનું અનાદર થાય. અને આ બધું કોણે કહ્યું છે? આ બધું કોઈ કોઈ એવા છદમસ્ત પર્સને કહ્યું છે? નહીં ને. કોઈ છદમસ્ત પર્સનને આપણને ઓળખાણ નથી આપ્યા 6 ટાઈપના બાહ્ય તત્વને. કોણે આપી છે આ બધી? એ કેવલ જ્ઞાની એવા તીર્થંકર ભગવંતે આપી છે પોતે સાક્ષાત. તો કાંઈક હશે એનું મહત્વ તો જ આપી હશે ને, એ બધું એની ઓળખાણ આપી હશે અને કરવા જેવું છે એટલા માટે તો બતાડ્યું હશે ને. તો એવા ટાઈપનું આપણને થિંકિંગ હોય તો કાઢી નાખવી. કે તો જાનવરો પણ કરે જ છે ને. એ તો ભૂખ્યા રહે છે, આપણાથી વધારે ભૂખ્યા રહે છે, કઈ મળતું નથી એમને. તો એમાં હવે તો એ બધું એ બાહ્ય તપ એટલા માટે એનું કઈ ઇમ્પોર્ટન્સ નથી. આ તો મેન જો કરવું હોય તો ધ્યાન, મેડિટેશન એ જ કરવું. તો એ બધું મેન્ટાલિટી, એવા થિંકિંગ, એવા વચનો બોલાય નહીં. એ કાઢી નાખવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એ બધું જીન વચન છે. આ શું જીન વચન શું છે કે 6 બાહ્ય તપ આ આદરવા યોગ્ય છે, એ ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થવા જોઈએ આપણામાં. ધ્યાન રાખવાનું. હવે અહીંયા આવશે રીઝન શું છે કે એટલું ઇમ્પોર્ટન્ટ એનો અનાદર શા માટે નહીં કરવો? આટલો 6 બાહ્ય તપ એ પણ આટલા ઇમ્પોર્ટન્ટ શા માટે છે? કારણ કે કેટલી બધી મહાલબ્ધિઓની ઉત્પત્તિ પણ બાહ્ય તપશ્ચર્યા, જો બાહ્ય તપશ્ચર્યા વિના કેવલ અભ્યંતર તપથી પ્રાપ્ત નથી થતી. આપણે સાંભળ્યું હશે કે કેટલી વખત એવા એવા રાજા, જે શાસ્ત્રમાં આપણે કેટલા બધા એક્ઝામ્પલ્સ એવા સાંભળ્યા હશે કે ક્યારેક એવી 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 સિચ્યુએશન્સ ઊભી રહેલી હોય કે રાજા પણ હોય તો એ પણ કઈ કરી નહીં શકે. એટલા માટે કેટલા બધા રાજા પછી શું કરે? અઠ્ઠમ તપ કરે સીધો. અઠ્ઠમ તપ શું છે? અભ્યંતર છે કે બાહ્ય તપ છે? બાહ્ય તપ છે, બરાબર. અઠ્ઠમ તપ કરે અને પછી ત્યાં જે આપણી રક્ષિકા દેવી, દેવીઓ, દેવદેવી કોઈ પણ હોય કે અધિષ્ઠાયક દેવદેવી હોય તો એ પ્રગટ થાય. પછી જે પણ હેલ્પ એમને જોઈતી હોય તો એ બધું હેલ્પ કરે. એ સાંભળ્યું છે ને. શાસ્ત્રના ઘણા દાખલા છે, એવા એક્ઝામ્પલ્સ છે કે મુનિ ભગવંતો પણ એવું કરતા હોય, રાઈટ. અને પછી જે પણ પ્રોબ્લેમ્સ છે એ પછી સોલ્વ થતા હોય, રાઈટ. એટલે એ માત્ર અભ્યંતર તપથી નહીં થાય. એ બધું અઠ્ઠમ તપ કરીને પછી કરતા હોય, એ તો સાંભળ્યું હશે ને એક એક્ઝામ્પલમાં. બીજું એવા કેટલા બધા એક્ઝામ્પલ્સ છે કે કોઈ એવી મહાલબ્ધિઓ છે ને, એ જો પ્રગટ કરવી હોય તો પછી બાહ્ય તપ કરવા પડે. જોરદાર એવા કેવા માસક શમણ એવા કે મોટા મોટા લાંબા તપ એવા કરે તો પછી એમના આત્મામાં પછી લબ્ધિઓ, અલગ અલગ ટાઈપની લબ્ધિઓ પ્રગટ થાય. લબ્ધિઓ પ્રગટ થાય. એવી લબ્ધિઓ શું છે કે શક્તિઓ છે. એવી આત્માની એવી અમુક એવી શક્તિઓ પ્રગટ થાય. તે માત્ર એવી એ બધી જે લબ્ધિઓ છે ને માત્ર અભ્યંતર તપથી નથી થતી પ્રગટ. એવા બાહ્ય તપ કરવા પડે તો ત્યારે પછી પ્રગટ થાય છે. એટલે એટલું મહત્વ છે. કેટલા બધા તપસ્યાઓ કરે, ભૂખ, ઉપવાસ કે આઈમ્બિલ એટલા બધા કરે ને પછી એવા અમુક એવી શક્તિઓ, પાવર્સ પ્રગટ થતા હોય છે. પાવર્સ કે શક્તિનું બીજું નામ, શાસ્ત્રીય નામ છે લબ્ધિઓ પ્રગટ થાય, એવું હોય છે. માત્ર અભ્યંતર તપથી પ્રગટ નથી થતા. એટલે કેટલું મહત્વ હશે, ધ્યાન રાખવાનું. પ્લસ હવે બીજું પોઈન્ટ એ પણ કહે છે કે અર્હંત ભગવંતો પણ એ અભ્યંતર તપ કરવામાં શુરા છે ને. અભ્યંતર તપ કરવા માટે એમને કઈ ડિફિકલ્ટ લાગે? છદ્મસ્ત અર્હંત ભગવંતને અભ્યંતર તપમાં તો એ ઇઝીલી રહી શકતા હોય ને. જયારે અર્હંત ભગવંત એમનો જયારે છેલ્લો ભાવ રહેલું હોય અને હજી પણ તેઓ છદ્મસ્ત અવસ્થામાં છે. ઓકે, છદ્મસ્ત અવસ્થા એટલે કે કેવલ જ્ઞાન હજી એમને પ્રગટ નથી થયું.
તો પણ તેઓ સમજો કે રાજ્ય અવસ્થામાં રહેલા છે તો પણ એ કેવા વૈરાગ્ય વાળી અવસ્થામાં એમનું માઇન્ડ કેવું ચલાયમાન નથી થતું, આટલા બધા સુખ સાહેબીમાં આટલા આખું રાજ્ય સંભાળી રહ્યા છે એટલે કે કેટલું કમ્ફર્ટ ને બધું શું શું હશે એમના પાસે, છતાં પણ તેઓ શું એક કાદવમાં રહેલું કમળ હોય તો એક કમળ સમાન ત્યાં રહેલા છે ને, બધું ભોગવે છે ત્યાં, પણ એમાં એ ઇન્વોલ્વ નથી થતા, રાગ દ્વેષ કરતા નથી, વૈરાગ્યના ભાવ રહેલા છે એમના આત્મામાં. તો અભ્યંતર તપમાં તો તેઓ શૂરા જ કહેવાય ને, છતાં પણ તેઓ અભ્યંતર તપમાં આટલા નંબર 1 છે છતાં પણ તેમને કેવલ જ્ઞાન પ્રકટ નથી થતું ત્યાર સુધી એ છદ્મસ્ત અવસ્થામાં તેઓ શું કરે છે, દીક્ષા સ્વીકાર્યા બાદ શું કરે છે, એમનો સાધના કાળ હોય ને, ખ્યાલ છે ને, દીક્ષા એ તેઓ સ્વીકારે એના બાદ શું હોય, સાધના કાળ રહેલું હોય ને, અને સાધના કાળ બાદ એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય, રાઈટ? કેવલ જ્ઞાન પ્રગટ થાય તો ત્યારે છદ્મસ્ત અવસ્થા ચાલી જાય. તો છદ્મસ્ત અવસ્થા જ્યાર સુધી રહેલી હોય દીક્ષા બાદ તેઓ શું કરે, ઘોર તપશ્ચર્યાઓ કરે છે ને, કેવા કેવા એકદમ ડિફિકલ્ટ અભિગ્રહ ધારણ કરતા હોય છે. તો એ જો આટલું મહત્વ નહીં હોય બાહ્ય તપનું, જે 6 પ્રકારના બાહ્ય તપ છે એનું જો આટલું મહત્વ નહીં હોય કે નહીં કરશું તો પણ ચાલશે, અભ્યંતર તપ મેન છે એ જ કરશું ને અમે, જો એવું જ હોય તો પછી અરિહંત ભગવંત પણ એ શા માટે કરતા હશે? દીક્ષા બાદ, ચારિત્ર સ્વીકાર્યા બાદ આવી છદ્મસ્ત અવસ્થામાં એ આટલા મહેનત શા માટે કરે છે? તેઓ તો અભ્યંતર તપ કરવામાં શુરા છે, એ કરી લે તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય ને, આપણને એવું લાગે કે શા માટે આટલી મહેનત કરી હશે, તો એવું નથી. ધ્યાન રાખવું કે માત્ર આ અભ્યંતર તપ કરીને થઈ જાય એવું નહીં હોય, જે આટલા બધા કર્મો, જે એવા શું કહેવાય, ચીકણા કર્મો નું સંચય જે આપણે કરેલું હોય ને, કરીને બેઠેલા હોઈએ, તો એ બધા બાહ્ય તપ પણ આપણને કરવું પડે, ઘોર તપશ્ચર્યાઓ કરવી પડે, ત્યારે કર્મોના જથ્થાના જથ્થા એ નીકળી શકે અને આ જે બાહ્ય તપના આલંબનથી આપણે અભ્યંતર તપમાં જઈ શકીએ છીએ, એવું હોય છે. અને આ તપશ્ચર્યાઓ કરે છે એટલા જ માટે, આટલી મહેનત કરે છે એના ત્યારે જ પછી એમનામાં નિર્જરા ધર્મ પ્રગટ થાય છે. એટલે કે શું નિર્જરા ધર્મ પ્રગટ થવું, એનું મિનિંગ શું છે? એનું મિનિંગ છે કે જે 4 ઘાતી કર્મોનું નાશ કરે છે ને, એ જ નિર્જરા ધર્મ. એટલે આ જે વર્ડ છે ને, આટલી લાઈનનું મિનિંગ આપણે કહીએ છીએ કે ઘોર તપશ્ચર્યા કરવાના કારણે જે 4 પ્રકારના ઘાતી કર્મો છે એવા, એનો નાશ થાય છે અને ત્યારે એમને એટલે નિર્જરા ધર્મ પ્રગટ થાય છે. નિર્જરા ધર્મ એટલે કે શું? કર્મોનું નાશ થવું, બરાબર? કર્મોના જથ્થાઓનું નાશ થવું, આંશિક, રાઈટ? નાશ થવું એને કહેવાય છે નિર્જરા ધર્મ. નિર્જરા ધર્મ પ્રગટ ત્યારે થાય છે એટલે કે 4 ઘાતી કર્મોનો નાશ કરી શકે છે આ ઘોર તપશ્ચર્યાના કારણે, અને એના કારણે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, એટલે કે સર્વજ્ઞ પણ પ્રાપ્ત થાય છે એમને. ધ્યાન રાખવું એટલે કે બિલકુલ પણ આ 6 બાહ્ય તપ છે એને ડિસરિગાર્ડ નહીં કરવું, ઇગ્નોર નહીં કરવું, નિગ્લેક્ટ નહીં કરવું, તેને ડીવેલ્યુ નહીં કરવું કે આ તો શું છે, કાંઈ નથી, આટલું ખાસ નથી. અમે તો અભ્યંતર તપમાં એકદમ આગળ વધેલા છીએ, ધ્યાન સાધનામાં બહુ આગળ વધેલા છે અમે તો, આ બધું અમે નહીં કરીએ, કરવાની જરૂર નથી. અમે એવું બધું મેન્ટાલિટી કે થિંકિંગ હોય ને, કાઢી નાખવી. આ બધું ધ્યાન રાખવાનું. આપણે કઈ તીર્થંકર ભગવાનથી ઉપર નથી. જીન વચન એ જ આપણું ધર્મ છે, અને જીન વચન માનનાર કે સ્વીકારનાર કે પાલન કરનાર એમને જ સાચા જૈન કહેવાય. એ આપણને ધ્યાન રાખવું. આટલું બાહ્ય તપશ્ચર્યા આત્માનો ખરો કસોટી ધર્મ છે એટલું જ નહીં, પણ બાહ્ય તપશ્ચર્યા એ જ અભ્યંતર તપશ્ચર્યાનું લિંગ છે, આટલું કહે છે. એટલે કે શું કે
જે તીર્થંકર ભગવાન, જે છદ્મસ્ત અવસ્થામાં રહેલા તીર્થંકર ભગવંતને પણ ઘોર તપશ્ચર્યાના કરવાના કારણે એમનું છદ્મસ્ત અવસ્થા જાય છે, સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. એટલા જ માટે જે બાહ્ય તપ છે એ આત્માનો ખરો કસોટી ધર્મ છે. એટલે કે સાચો જે મેન આ જ છે કે એ ગેમ ચેન્જર છે, કે આટલા બધા કર્મોનું જથ્થો એ કાઢી નાખવા, એ પણ જે 4 ઘાતી કર્મોનું નાશ કરવા માટે એ એટલું શ્રેષ્ઠ આલંબન અહીંયા બતાવેલું છે. આટલું જ નહીં, પણ હવે શું કહે છે કે બાહ્ય તપશ્ચર્યા એ જ અભ્યંતર તપશ્ચર્યાનું લિંગ છે, એટલે કે સ્પષ્ટ નિશાની છે. એનું મિનિંગ શું થાય છે કે જે પણ હવે બાહ્ય તપશ્ચર્યા કરતો હોય, કોઈ પણ પર્સન બાહ્ય તપશ્ચર્યામાં ઉતરેલો હોય, તો એ નિશાની એ બતાડે છે કે એની અંદર અભ્યંતર તપશ્ચર્યા જે પણ છે પણ પ્રાપ્ત થયેલી હશે. તો એ બતાડી શકે છે, એની સ્પષ્ટ નિશાની છે. કેમ? રીઝન શું છે? કારણ કે સાચે જો કોઈ આત્માને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી જ હશે ને, એટલે સાચે તે મોક્ષ કે આત્મધર્મ સન્મુખ જો સાચે થયું હોય ને, તો પછી એ જીવને શું થાય કે અરે મને એક તાલાવેલી રહેલી હોય કે જલ્દીથી આટલા બધા કર્મો જે છે ને, જે મને ભટકાવી રહ્યા છે આખા 14 લોકમાં અહીંયાથી ત્યાં, તો જલ્દીથી એમને હટાવો, એને જલ્દીથી એ કચરોને સાફ કરું. એના માટે એને શું બાહ્ય તપશ્ચર્યા એ શું કરે, એનું આદર કરે, અવશ્ય એને પ્રાપ્ત થાય જ, કે જલ્દીથી હું ઉપવાસ કરતો રહું, કઈ ના કઈ તપ કરતો રહું. આ તપ થઈ ગયું, ચાલો હવે બીજો તપ સ્ટાર્ટ. આ તપ થઈ ગયું, ચાલો હવે નવપદની ઓળી આવે છે તો એ ચાલુ, વર્ધમાન તપની ઓળી કરું, આ વર્ષી તપ કરું. એટલે કઈક ના કઈક એ કરતો રહે. અથવા તો જે પ્રાયશ્ચિત વાળું જે છે, ભવાલોચના છે, એ કરતો રહું. જે પણ છે તપશ્ચર્યા હું કરતો રહું, બાહ્ય તપશ્ચર્યા જે છે કરતો જાઉં. એટલે જેની અંદર જો અભ્યંતર તપશ્ચર્યા રહેલી હોય ને, તો એને દેખાઈ જ જાય કે બાહ્ય તપશ્ચર્યામાં એ અવશ્ય ઉતરેલો જ હોય એ જીવ, 100%. એ સ્પષ્ટ નિશાની છે. અને જો સાચે કોઈ જીવ આત્મધર્મ સન્મુખ નહીં થયો હોય, ઓકે, અને એ કહેતો હોય કે હું અભ્યંતર તપશ્ચર્યામાં હું એ આદર કરી રહ્યો છું, અને એનું કોઈ પણ જે લિંગ છે, જે એટલે કે સ્પષ્ટ નિશાની જે કહેલી છે બાહ્ય તપ, તો એને દેખાતી નહીં હોય કે કરતો નથી કઈ, તો એ નહીં કહેવાય કે સાચે આત્મધર્મ સન્મુખ થયો છે કે મોક્ષ સન્મુખ થયો છે જીવ. કારણ કે એ શું એક કન્વીનિયન્ટ માર્ગ જોઈ રહ્યો છે. એ સાચી હકીકત વાત છે, કન્વીનિયન્ટ માર્ગ જોઈ રહ્યું છે. એને હજી પણ કમ્ફર્ટ જોઈએ છે, એ હજી પણ ત્યાગ સાચે કરી શકતો નથી, બાહ્ય તપશ્ચર્યા નું આદર કરી શકતો નથી. એટલે કે સાચે એ હજી અણહારી અવસ્થા એને ગમતી નથી. એને કમ્ફર્ટેબલી રહેવું છે, શાંતિથી ખાઈ પીને શું કરવાનું છે, યોગા મેડિટેશન કરવાનું છે, ધ્યાનમાં રહેવાનું છે. એટલે હજી પણ એ છોડી શક્યો નથી સાચે. જે પણ શું કહેવાય આસક્તિ છે, જે પણ છે એ સાચે છોડી શક્યો નથી. હજી પણ કમ્ફર્ટ જોઈએ છે, એને ટેસ્ટ જોઈએ છે, અને તકલીફ જોઈતી નથી, એને પ્રયત્ન કરવું નથી, પુરુષાર્થ કરવું નથી. એનું એ જ મિનિંગ થાય છે. એને કમ્ફર્ટેબલી એસીમાં બેસીને શું કરવાનું છે, ધ્યાન કરવું છે, બસ બેસીને ખાઈ પીને. તો એ નહીં હોય, એ નહીં ચાલે. ધ્યાન રાખવાનું. જેને એટલે એવા ટાઈપના જીવોનું જે પણ એમ કહેતા હોય કે હું તો અભ્યંતર તપમાં ધ્યાનમાં આગળ વધેલું છું, પણ એની જે બાહ્ય તપશ્ચર્યા તો એ બિલકુલ કરતો નહીં હોય, તો એ કહેવાય કે એ હજી પણ આત્મધર્મ સન્મુખ થયો નથી જીવ. કારણ કે બાહ્ય તપશ્ચર્યામાં તો ઉતર્યો નથી ને. એને હજી પણ કમ્ફર્ટેબલ લાઈફ જોઈએ છે, ભૌગોલિક સુખ જોઈએ છે. આહાર પાણી ઉપર હજી પણ એને આસક્તિ રહેલી છે. તો એ ધ્યાન રાખવાનું. એટલે પોઈન્ટ શું છે કે જો સાચે અભ્યંતર તપશ્ચર્યા આપણી અંદર પ્રગટ થયેલી હોય,
તો બાહ્ય તપશ્ચર્યા પણ આપણે અવશ્ય એ પણ પ્રાપ્ત થાય જ, અને એ કરવાનું મન થાય ને કરીએ જ આપણે, એવું હોય. આ બંને કેવા છે? પરસ્પરોત્પાદક છે, એટલે એકબીજાને ઉત્પાદક કરે. એટલે કે જો બાહ્ય તપ હોય તો એ અભ્યંતર તપને ક્રિએટ કરે આપણી અંદર, અને જો અભ્યંતર તપ આપણે એમાં એ પ્રોપરલી કરીએ તો બાહ્ય તપ જે છે એનું એ પણ અવશ્ય એ પ્રાપ્ત કરાવે, એટલે કે એકબીજાની પ્રાપ્તિ કરાવે, એવા છે બંને. બાહ્ય તપ એ અભ્યંતર તપની પ્રાપ્તિ કરાવે અવશ્ય, અને અભ્યંતર તપ એ બાહ્ય તપની અવશ્ય પ્રાપ્તિ કરાવે, એવું છે. આ બંને એકબીજાની પ્રાપ્તિ કરાવે અવશ્ય, એટલે બંને તો હોય જ. જે સાચે જે પણ જીવ આત્મધર્મ સન્મુખ થયો હોય, મોક્ષ સન્મુખ થયો હોય, અને અવશ્ય બંનેની પ્રાપ્તિ થાય જ, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે બાહ્ય તપથી પરિણામે અભ્યંતર તપ પ્રગટ થાય છે, અને અભ્યંતર તપથી બાહ્ય તપ તો અવશ્ય પ્રગટ થાય જ. માટે ઉપવાસ આદિ બાહ્ય તપ પણ માંગલિક છે, સર્વસિદ્ધિદાયક છે, ને પરંપરાએ મુક્તિદાયક છે, એમ જાણી તું હે જિજ્ઞાસુઓ તમો પરમ પવિત્ર એવા બાહ્ય તપનો પણ અતિ હર્ષથી આદર કરો, અને બાહ્ય તપનો અવર્ણવાદ ન બોલો. એટલે કેવું સરસ આપણે અહીંયા સમજાવ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ. શું કહે છે તેઓ કે બંને એકબીજાનું ઉત્પાદન કરે છે, એટલે કે બાહ્ય તપ જો આપણે સાચા ભાવથી કરેલું હોય, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિના ઇન્ટેન્શનથી તો જો કરેલું હોય ને, તો એઝ અ રિઝલ્ટ અભ્યંતર તપ તો પ્રગટ થાય જ આપણી અંદર. ધ્યાન વગેરે એ સ્વાધ્યાય જે પણ છે સહેલાઈથી આપણને અંદર પ્રગટ થાય જ, એનું પણ આદર કરવાનું મન થાય ને આપણે કરીએ. અને જો અભ્યંતર તપ આપણે એની અંદર આપણે ઉતરેલા હોય તો બાહ્ય તપ એની અવશ્ય એ પ્રાપ્તિ કરાવે, જે પ્રગટ થાય જ ઓટોમેટિકલી મન થાય જ કે ચાલો હવે આ કરું, ઉપવાસ આંબીલ એ બધું કરું, એવું હોય. જે પણ છે બાહ્ય તપના પ્રકારે બધું એ પણ પ્રગટ થાય જ આપણામાં ઓટોમેટિકલી. ઓકે, એટલા માટે આ બધા બાહ્ય તપ જે છે એ પણ માંગલિક છે. એટલા બધા શું કરતા હોય, કાંઈ પણ મંગલ કાર્ય ચાલુ કરવાનું હોય ને તો આઈમ્બિલ કરતા હોય, સાંભળ્યું હશે ને. કોઈ પણ મંગલ કાર્ય કોઈ સ્ટાર્ટ કરવાનું હોય તો એ દિવસે એ શું કરે, ઉપવાસ રાખે, નહીં તો આઈમ્બિલ મોસ્ટલી રાખતા હોય ને, એવું હોય. આ બાહ્ય તપ પણ માંગલિક છે, આ સર્વ સિદ્ધિદાયક છે. જે પણ સિદ્ધિદાયક એટલે જે પણ આપણને જોઈતું હોય ને, ઈષ્ટ જે પણ વસ્તુ આપણે જોઈતી હોય એ બધું પ્રાપ્ત કરાવી શકે છે, સફળતા પ્રાપ્ત કરાવી શકે છે, બધી વસ્તુઓમાં ગુણોની પ્રાપ્તિ કરાવી શકે છે, બધું સર્વ સિદ્ધિદાયક છે, મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે, બધું એવું છે આ બાહ્ય તપ. અને કરતા કરતા પરંપરા એ મુક્તિદાયક છે, એટલે કે આત્માની મુક્તિ કરાવે, પરમ નિર્જરા કરાવે, મોક્ષની અવસ્થાની એટલે 4 ઘાતી કર્મો નું નાશ કરાવે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરાવે, આત્મ સ્વરૂપ પ્રગટ કરાવે, એવું છે. એ હવે આપણે સાચો સ્વરૂપ જાણ્યું છે હવે આ નિર્જરા તત્વનું. તો હવે આ જાણીને શું કરવું, આપણને જે પણ જિજ્ઞાસુ એટલે આપણે બધા જે પણ ભણવા બેઠા છે, એ શા માટે બેઠા છે? કારણ કે આપણી અંદર જિજ્ઞાસા છે કે સાચે જીનવચન શું છે, પ્રભુએ શું કહ્યું છે, આ તત્વ આ નવ તત્વમાં શું કહ્યું છે પ્રભુએ આપણે. એટલા માટે આપણે બધા જ કેવા છે, એ જાણવા માટે ઈચ્છુક જિજ્ઞાસુ છે આપણે. એટલા માટે આપણને શું કહે છે કે પરમ પવિત્ર એવા બાહ્ય તપનો પણ હવે અતિ હર્ષથી હવે આદર કરવાનું. એટલે એમ નહીં કે અરે આ કંટાળો આવે છે, અરે શું ઉપવાસ કરવાનું, અમાવસ્યાના દિવસે શું હવે ઉપવાસ કરવું, અરે પૂનમના દિવસે શું ઉપવાસ કરવું, સંવત્સરિકના દિવસે અરે આ ઉપવાસ કરવું પડશે, નવપદની ઓળી આવી તો હવે આ કરવું પડશે, અરે 5 તિથિઓ આવી તો હવે આવું આવું ખાવું પડશે, કઈ ટેસ્ટી પણ નથી, કઈ વેજીટેબલ નથી, ના મિલ્ક ડેરી પ્રોડક્ટ્સ છે. એવું એવું બધું આપણને જે પણ છે ને એ બધા એવા ટાઈપના મેન્ટાલિટી થિંકિંગ કાઢીને શું કરવાનું, ઉત્સાહ લાવવું, અતિ હર્ષથી આપણને આદર કરવું. હવે જાણી લીધું છે ને તો સ્વીકાર કરવું, અને એ ઉપાદેય તત્વ છે, નિર્જરા તત્વ જે 6 બાહ્ય તપ, એનું પણ આપણને અતિ હર્ષથી અતિ ઉત્સાહથી
ખુશીથી એક્સેપ્ટ કરવું અને પાલન કરવું. કારણ કે કેવું છે, આ મહામાંગલિક છે, પરમ પવિત્ર છે, આ સર્વસિદ્ધિદાયક છે, મુક્તિદાયક છે. અને બિલકુલ પણ એનું અવર્ણવાદ નહીં બોલવું, ન વિચારવું, ન બોલવું કોઈને પણ કે અરે આ શું કરવું. કેટલા જણની થિંકિંગ કેવી હોય કે બાય તપ કરીને કેવું શરીર આખું કૃશ થઈ જાય. તપ કરવાથી શું થાય, ગુસ્સો ચડે, ગુસ્સે વાળા થઈ જાય વ્યક્તિ. એવું હોય ને, કેટલા જણને એવી ખોટી થિંકિંગ રહેલી હોય કે ગુસ્સા, ચીડચીડા સ્વભાવ થઈ જાય. તો એ બધું જે ગુસ્સો છે ને, એ કશાયો છે, એ ક્રોધ છે. તો એ ક્રોધ જે પણ તપશ્ચર્યા કરે અને ક્રોધી થાય, જો ક્રોધ આવે તો દેટ મીન્સ એને તપશ્ચર્યા એ સાચે સમ્યક તપ કરતો નથી એ જીવ, એટલા માટે ગુસ્સો આવે છે. જે પણ સાચે સમ્યક તપ કરે ને, તો એ તો ક્ષમાવાન થઈ જાય, હજી વધારે ક્ષમાવાન થતો જાય. કારણ કે તપ કરતા કરતા કર્મોની નિર્જરા થાય, કશાયો શાંત થાય, એ વધારે ક્ષમાવાન બનતો જાય. થોડી કોઈ ગુસ્સો વધતો જાય એનાથી. તો જો આપણને લાગે કે આપણામાં ગુસ્સો વધી રહ્યો છે, દેટ મીન્સ આપણને ત્યાં વિચારવું કે આપણે કઈક ખોટું કરી રહ્યા છીએ, કઈક ના કઈક ખોટું આપણે કરી રહ્યા છીએ. આપણે સાચે તપનો અર્થ સમજ્યા નથી, કેવી રીતે કેવા ભાવ તેને કેવી રીતે કરવું જોઈએ. ઓકે, એટલે એમાં એ આપણને ધ્યાન રાખવું કે તપને બદનામ નહીં કરવું. જે આપણા ઉપવાસ કે જે પણ આપણા જૈન ધર્મમાં જે પણ બતાડ્યા છે આપણને બાહ્ય તપ, એને બદનામી નહીં કરવી કે કરવાથી ગુસ્સે વાળા થઈ જાય કોઈ, અથવા તો એવી પણ બદનામી નહીં કરવી કે તપ કરવા દ્વારા શું થાય કે શરીર આખો કૃશ થઈ જાય, આખા નબળા થઈ જાય જીવ. એવું નહીં, ઉલટો તેજસ્વી થઈ જાય જીવ. એમાં તેજ આવે, એના શરીરમાંથી તેજ આવે. પ્લસ એ હજી વધારે કર્મોની નિર્જરા થવાના કારણે એમાં પછી એક અલગ જ શક્તિ પ્રગટ થાય. કારણ કે શું થાય છે, અંતરાય કર્મોનું સક્ષમ થાય છે, હજી વધારે વીર્ય પ્રગટ થાય છે, એમાં શક્તિ પ્રગટ થાય છે, એમાં લબ્ધિઓ પ્રગટ થશે. એ જે ધારશે ને મનમાં આવશે ઈચ્છા, અને એની પૂરી થઈ જાય. એવું કેટલા તપસ્વીઓને પૂછી જો કે શું એક્સપિરિયન્સ રહેલું છે, તો ખ્યાલ આવે. જે પણ એની ઈચ્છા થાય ને, એ બધું એની પૂરી થઈ જતી હોય છે. લબ્ધિઓ પ્રગટ થતી હોય છે, શક્તિઓ પ્રગટ થાય, શારીરિક શક્તિ પણ પ્રગટ થાય, ફિટનેસ વધી જાય. એવું હોય. ઇનફેક્ટ એવું નહીં હોય કે કોઈ નબળા થઈને કોઈ એવા પડી જાય ક્યાં ચાલતા ચાલતા, એવું નહીં હોય. ધ્યાન રાખવું. કેટલાક જણને એવું લાગતું હોય કે અરે આ તપ કરવાના કારણે પછી એનું મૃત્યુ થઈ ગયું કોઈ જીવનું, તો એ પણ ખોટું છે. એવું નહીં કહેવાય, વર્ણવાદ નહીં બોલાય આપણને. એ બધું અવર્ણવાદ. જો આપણે જેનું પણ સમજો કે તપશ્ચર્યા કરે છે, એના બાદ પછી પારણામાં ધ્યાન નથી આપ્યું આસક્તિના કારણે, તો એમાં આસક્તિ જવાબદાર છે. આસક્તિ શુડ બી હેલ્ડ રિસ્પોન્સિબલ. મૃત્યુનું કારણ એ બન્યું છે કે એ પછી સ્ટોપ નહીં કરી શક્યો પોતાને. કોઈ પણ આપણે મોટી તપશ્ચર્યા કરીએ, માસક ક્ષમણ કરીએ, 30 ડેઝ ઉપવાસ હોય, તો એટલીસ્ટ 30 ડેઝ તો શાંતિ રાખવી, કંટ્રોલ રાખવું જોઈએ ને. આ 30 ડેઝ નું કરેલું માસક ક્ષમણના જે પરિણામો આપણા અંદર સાચે ઉતરેલા હોય, તો આપણામાં બધું શાંત થઈ જવું જોઈએ ને. આસક્તિઓ એવું થોડી હોય કે આપણે માસક ક્ષમણનું પારણું કરીએ એક દિવસ અને બીજા દિવસે ત્યાં લારીમાં આપણે ત્યાં ગપાગપ ખાવાનું ચાલુ હોય, ઠૂસવાનું ચાલુ થઈ જાય, બહારનું ઓર્ડર કરીએ, આ ત્યારે એ મન હતું, તે મન હતું, જે પણ લિસ્ટ હતી તો એ ચાલુ થઈ જાય ખાવા પીવાનું. પહેલે બીજે ત્રીજે દિવસ, 5મે દિવસ એ બધું હોય, નહીં ચાલે ને. આપણે જો એવું બધું ગડબડ કરીએ, અથવા તો કોઈ અઠ્ઠમ કરે 3 દિવસનું કે અઠ્ઠાઈ કરે 8 દિવસનું, અને પછી પારણામાં ગડબડ કરે આસક્તિના કારણે, તો એ જવાબદાર શું છે? અને પછી મૃત્યુ થઈ જાય સમજો, તો પછી રીઝન શું હતું મૃત્યુનું? આપણે શું કહીએ કે તપ કર્યું, અઠ્ઠાઈ કરી અને પછી મૃત્યુ થઈ ગયું, એવી રીતે કહીએ ને. તો એ કેટલું પાપ લાગે આપણને. તપશ્ચર્યા કરવાના કારણે કોઈનું મૃત્યુ થાય, એના કારણે નહીં થાય. ત્યારે પણ ખાવાના કારણે થાય મૃત્યુ કોઈનું પણ. ગડબડ આપણે જેવી તેવી રીતે આપણે પારણું કરીએ, જેવી તે રીતે
ખાવાનું કરીએ એના ખાવાના કારણે મૃત્યુ થાય, આપણી પોતાની આસક્તિના કારણે આપણે કંટ્રોલ નહીં કરી શક્યા રસનેન્દ્રિયને, મનને, એના કારણે પછી કઈ થાય, ગડબડ તો થાય. ઓકે, એ ધ્યાન રાખવું. એટલે 8 દિવસ 3 દિવસ જે આપણે ઉપવાસ કર્યા 30 ડેઝ, એના બાદ આટલા એટલીસ્ટ 8 ડેઝ નો ઉપવાસ બાદ 8 ડેઝ સુધી તો કંટ્રોલ રાખવું જોઈએ. ખાવા પીવાનું એકદમ સાદો લિક્વિડ નું એવું હોવું જોઈએ, અને પછી ધીરે ધીરે એ ચેન્જ કરાય. 8મ માટે પણ કે 30 ડેઝ નું માસક શમન પાછળ 30 ડેઝ સુધી તો એકદમ કેવું, એકદમ લાઇટ જ, વધારે લિક્વિડ ને એવું એકદમ લાઇટ ટાઈપ હોય એવું જ ખવાય તો કઈ નહીં થાય. તરત જ શરીરને જે આપ્યું નહીં હતું 30 ડેઝમાં અચાનક આપવા જઈએ અને એ પણ ઠૂસીને ખાઈએ તો પછી શું થાય? એ બધું વિચારવું ને બધું, અને પછી તપને બદનામ કરે લોકો, એ તો ખોટું હોય ને. એટલા માટે ધ્યાન રાખવું. એ બધું કઈ પણ એવું બોલવું નહીં, અવર્ણવાદ નહીં કરાય. ઘણા બધા પાપ કર્મોનું બંધ થશે નહીં તો. અભ્યંતર તપ કરતા બાહ્ય તપ ઉતરતું છતાં સંવરની ક્રિયાઓ કરતા બાહ્ય તપ ઘણું જ ચડિયાતું હોય છે. હવે શું કહે છે અહીંયા? એમ અભ્યંતર તપ કરતા બાહ્ય તપ ઉતરતું, એવી રીતે અભ્યંતર તપ વધારે એ ચડી જાય બાહ્ય તપ કરતા. બાહ્ય તપ કરતા આપણા અંદર જે પણ અભ્યંતર તપ તો આવવું જોઈએ, રાઈટ? બાહ્ય તપ એ ઉતરતું છે, એના સાથે કમ્પેરિઝન કરીએ તો. છતાં પણ સંવરની ક્રિયાઓ કરતા બાહ્ય તપ ઘણું જ ચડિયાતું હોય છે. આપણે સંવરની જે ક્રિયાઓ છે એના કરતા બાહ્ય તપ જે છે એ ઘણું ચડી જાય છે. કારણ કે એના કારણે શું થાય છે? બાહ્ય તપ કરવાના કારણે ઘણી બધી નિર્જરા થાય છે. કેટલા બધા કર્મોના જથ્થાના જથ્થા એ અંદરથી એ કાઢી મૂકે છે. સંવરની ક્રિયા શું કરે? સંવરની ક્રિયા દ્વારા શું થાય? નવા કર્મો આવતા અટકી જાય ને, નવા કર્મોનું બંધ થવું અટકી જાય. અને નિર્જરા કેટલા પ્રમાણમાં થાય? ઘણી ઓછી પ્રમાણમાં થાય. બટ બાહ્ય તપ આપણે કરીએ તો અંદર પડેલા જે જૂના કચરા એ ઘણા બધા પ્રમાણમાં એ નીકળી જતા હોય છે. એટલા માટે એને ઘણું જ ચડિયાતું કહેલું છે. પ્લસ બાહ્ય તપ દ્વારા આપણે કરીએ તો અભ્યંતર તપ પણ એની પણ પ્રાપ્તિ થાય, એની પણ પ્રાપ્તિ થઈ જાય. એટલે ત્યાં પછી સંવર પણ થઈ જાય છે. એટલે કે નવા આવતા કર્મો પણ આવતા અટકી જાય છે. એટલા માટે એ બાહ્ય તપ ઘણું જ ચડિયાતું એઝ કમ્પેર ટુ સંવરની ક્રિયા દ્વારા ઘણું જ ચડિયાતું કહેવાય છે. સમજ્યા? એટલે આપણે બધા કે બાહ્ય તપનું આપણે મહત્વ સમજ્યા છે. ઓકે, હવે આપણો સમય થવા આવે છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.